ડીસામાં શ્રી પિંપળેશ્વર મહાદેવ મંદિરે રામધૂન અને ભજન સંધ્યા યોજાઈ। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર જ્યારથી સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ ભારતના બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી બન્યા છે ત્યારથી સનાતન ધર્મની રક્ષા કાજે અને હિન્દુઓમાં ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી એક રવિવાર છોડી બીજા રવિવારે તમામ સંગઠનની બહેનો દ્વારા ભજન સત્સંગનો શુભારંભ કર્યો છે। ત્યારે આ રવિવારે પણ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો દ્વારા સનાતન ધર્મને વધુ વેગ મળે તે હેતુથી ડીસામાં શ્રી પિંપળેશ્વર મહાદેવ મંદિર શ્યામ બંગલોઝ ભાગ 2 એસ.વી. પ્લાઝાની પાછળ ડીસા ખાતે રામધૂન તથા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજનના સંપૂર્ણ દાતા જયશ્રીબેન સચિનકુમાર મીરાણી પરિવાર રહ્યા હતા। જ્યારે આ ભજન સત્સંગના સથવારે પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર તથા મહિલા મંડળના સભ્યોમાં ચારુબેન, શિલ્પાબેન, રવીનાબેન, જાગુબેન, મંજુલાબેન, મીનાબેન દ્વારા ભજન સત્સંગની રમઝટ બોલાવી હતી। અહેવાલ દરગાજી સુદે જય જલારામ, જય ગૌ માતા। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પૂજાબેન પ્રમુખ, બનાસકાંઠા સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ પૂજાબેન મહામંત્રી તરીકે હું એક ડીસાના નગરજનો ધર્મપ્રેમી જનતાને એક સંદેશ દેવા માગું છું કે આજે સનાતન ધર્મ તરીકે 15 દિવસે એક રવિવારે અમે જે ભજનનું આયોજન અમારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ બહેનો દ્વારા કરેલું છે, તો મારી ડીસાની નગરપ્રેમી ધર્મ જનતાને હું સંદેશ કહેવા માગું છું કે આપ આવો, જોડાઓ ભજનમાં, અને તમે આવો તો બીજા પણ આજુબાજુવાળાના 5 જણને લેતા આવો। એવી રીતે આખું મારા સનાતન ધર્મને હું જાગૃત કરવા માગું છું। અને એવી મારી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોનો પણ મને ખૂબ જ સાથ છે અને મારી બહેનો પણ ખૂબ જ મારો ચારે બાજુથી બધાને એવી રીતે કહે છે અને સાથે એટલી કે વસ્તી આપણે ભક્તજનોને જાગૃત કરવા માટે ખૂબ જ પ્રચાર કરે છે અને આવે એ રીતે મને પણ હું બધાને એક સંદેશ પહોંચાડવા માગું છું કે 15 દિવસે હરેક આપ આવો તો મને પણ ખૂબ સારું લાગે। અને આપણે 15 દિવસે એક રવિવારે કોઈ પણ દિશાના હરેક ખૂણાના એક મંદિરમાં ભજન થાય છે અને થશે એવો મારો કમ્પ્લીટ પ્રયાસ રહેશે ને રહેશે। જય જલારામ।